MS24 ન્યૂઝ માં તમારું સ્વાગત છે। ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા હજ 2025ના આયોજન અંગે સંકલન મીટિંગ યોજાઈ। અમદાવાદ તા 22 એપ્રિલ 2025। ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા આજે સર્કિટ હાઉસ શાહીબાગ, અમદાવાદ ખાતે હજ 2025ના આયોજનને લઈને એક મહત્વપૂર્ણ સંકલન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં હજયાત્રાના સુચારુ સંચાલન માટે સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો। મીટિંગમાં ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ ખાતે હજયાત્રીઓ માટે કરવામાં આવનાર વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ગુજરાત રાજ્ય હજ કમિટીના અધ્યક્ષ શ્રી ઇકબાલ સૈયદ, સભ્યશ્રી નાહીન કાજી, સભ્યશ્રી નાસિર બલોચ અને સચિવશ્રી ઇમ્તિયાઝ ધાંચી સહિત કમિટીના અન્ય અધિકારીઓએ મીટિંગમાં ઉપસ્થિત રહીને વિવિધ વિભાગો અને સંસ્થાઓ સાથે હજ ઓપરેશનને સરળ અને સુગમ બનાવવા અંગે પોતાના વિચારો અને સૂચનો રજૂ કર્યા હતા। આ સંકલન મીટિંગમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એરપોર્ટ ઓથોરિટી, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, CISF, આરોગ્ય વિભાગ, ટ્રાન્સપોર્ટ વિભાગ, ઇમિગ્રેશન વિભાગ, કસ્ટમ વિભાગ, અમદાવાદ પોલીસ કમિશનર કચેરી, અદાણી ગ્રુપ એરલાઇન્સના પ્રતિનિધિઓ તેમજ હજ સાથે જોડાયેલી વિવિધ એઓના સભ્યોએ સક્રિયપણે ભાગ લીધો હતો। મીટિંગ દરમિયાન હજયાત્રીઓની સુવિધાઓને સર્વોપરી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં એરપોર્ટ પર યાત્રીઓ માટેની વિશેષ વ્યવસ્થા, તેમની સલામતી, આરોગ્યની સુવિધાઓ, ટ્રાન્સપોર્ટ અને ઇમિગ્રેશન સહિતની પ્રક્રિયાઓને સરળ બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। તમામ વિભાગોએ હજ કમિટીને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી। ગુજરાત રાજ્ય હજ કમિટીના અધ્યક્ષ શ્રી ઇકબાલ સૈયદે તમામ વિભાગોના અધિકારીઓ અને સંસ્થાઓના પ્રતિનિધિઓનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે સૌના સંકલિત પ્રયાસોથી હજ 2025નું આયોજન સફળતાપૂર્વક પાર પડશે અને હજયાત્રીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે। સરકારી છે છતાંય કાંઈ નહીં, જ્યારે કોઈ પર્સનલ પ્રોગ્રામ હોય ત્યાં આપણે તરત મેમો આપી દઈએ છીએ અને મેમો આપણે કોઈ કાર્યવાહી કરીએ છીએ।